નમસ્કાર મિત્રો, નડિયાદ શહેરમાં તારીખ 11 જાન્યુઆરીની સાંજે ફતેપુરા રોડ કેનાલ પર જે ઘટના બની, એક બાઇક ચાલકની અડફેટે 7 વર્ષીય માસૂમ દીકરીનું મૃત્યુ થયું. આ ઘટનાને લઈ સમગ્ર શહેર અત્યારે શોકના માહોલમાં છે. પરંતુ આ બધાની વચ્ચે આશ્ચર્યજનક બાબત એ છે કે સવારનો સૂરજ ઉગે તે પહેલાં આ બાઇક ચાલક જેણે અકસ્માત કર્યો હતો તેને જામીન પણ મળી ગયા છે. આ ઘટનાથી દીકરીનો પરિવાર ખૂબ જ આઘાતમાં છે. આપણે તેમની સાથે વાત કરીશું. વિનોદભાઈ, જે ઘટના બની છે, યુવકને જામીન મળી ગયા છે, શું કહેવું છે તમારું? બહુ જ એ કહેવાય, આપણે આવું ના ચાલે કે એને તમે ખાલી 3 કલાકમાં એને બેલ આપી દો છો. આ કઈ રીતનો કાયદો તમારો કહેવાય? ફૂલ ડ્રિંક કરેલો છે, તમારી જોડે રિપોર્ટ બી છે કે એને ફૂલ ડ્રિંક કરેલું છે, તોય એને જામીન તમે આલ દો છો. આર્મીમાં જોઈનિંગ બી અપાઈ દો છો. તો આવું ના ચાલે. મારી દીકરી ગઈ છે તો મારે શું કરવું એ મને કંઈ સમજાતું નથી. આપણે આવું ના ચાલે. અને જો તમે મોટો કેસ જુઓ, મોટા સિટીમાં આવું બી હોય છે, તોય ગમે તેવો મોટો હોય તો એને જામીન નહીં મળે. નાના કેમનું જામીન મળી ગયા? હું એવું કહેવા માગું છું આપણે કે મારી દીકરી મરી ગઈ એનું શું? આપણે અને એટલું ડ્રિંક કરેલું છે તોય એને બેલ પર લઈ ગયા છે, તો મારે શું કરવું હવે? આ જે રીતે ગણતરીના સમયમાં જામીન મળી ગયા છે, શું તમને લાગે છે કે ટેકનિકલી કોઈ એને લાભ આપવામાં આવ્યો હોય? આ એવું જ હોય ને કે 3 કલાકમાં એને રિલીઝ થઈ જાય તો આ શું કહેવાય? ટેકનિકલ જ કહેવાય. આપણે ગમે તે હોય, આ ટેકનિકલ જ છે. તમારી શું માગણી છે? મારી તો માગણી એ જ છે કે એને જલ્દી લાવો અને એને જેલમાં નાખો. આપણે એ જ માગણી છે મારી તો. આપણે એને જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે એ છોકરાએ આર્મી જોઈન કરી લીધું છે હવે, તો શું તમને લાગે છે કે આવી સારી જગ્યા ઉપર જ્યાં દેશના સાર્વભૌમત્વની રક્ષા કરવાની હોય ત્યાં કાન આવા માણસને નોકરી મળી જાય? આટલો ગંભીર ગુનો આચર્યા પછી એ યોગ્ય? તો મારું કેવું એ જ છે કે આટલું ડ્રિંક કરીને બાઇક ચલાવ્યું, મારી છોકરીને પાડીને ગયો, મરી ગઈ મારી છોકરી. સિવિલમાં બી એ થઈ ગયું કે આ છોકરી મરી ગઈ છે તોય બી એને રિલીઝ કરી દે છે. તો આ કઈ રીતનો કાયદો કહેવાય? આપણે હું એ જ કહું છું. આ બધું મિત્રો, ખરેખર દેશના સાર્વભૌમત્વની રક્ષા કરવા માટેની જે ફરજ છે, આવી મહત્ત્વની પોસ્ટ પર કોઈને નોકરી મળે, ચોક્કસથી નડિયાદ અને નડિયાદના નગરજનો માટે ઉત્સાહની વાત હોય. પરંતુ જ્યારે એ વ્યક્તિ આવા ગંભીર ગુનાને અંજામ આપે ત્યારે ફક્ત આવી સેન્સિટિવ બાબતોનો લાભ આપી અથવા તો કોઈ યોગ્ય તપાસ વગર ગણતરીના સમયમાં તેને જામીન આપી દેવા એ શું યોગ્ય બાબત છે? પોલીસે શું કાર્યવાહી કરી, શું ફરિયાદ નોંધી, શું એફઆઈઆર નોંધી, તે તો એફઆઈઆરની અંદર સ્પષ્ટ છે. પરંતુ જેટલી ઝડપથી આ ગુનેગારને જામીન મળી ગયા છે તે ક્યાંક ને ક્યાંક સમગ્ર કેસમાં કંઈક કાચું બફાયું હોય તેવું લાગી રહ્યું છે. એક ગરીબ પરિવારને સાંત્વના મળે તે દિશામાં જો કાર્યવાહી થઈ હોત તો પણ પરિવારજનોને સંતોષ થાત. પરંતુ નડિયાદના ઇતિહાસમાં કદાચ અકસ્માતમાં કોઈનું મોત નીપજ્યું હોય અને આટલા ઝડપી જામીન મળી ગયા હોય તેવો આ પહેલો કિસ્સો હશે. પોલીસ આ કિસ્સા પર ખરેખર ગંભીરતાથી ધ્યાન આપે અને યોગ્ય તપાસ કરે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે. ધન્યવાદ.